ક્લાસમાં તમને એના અમારે પહેલાં બધા કાયદા શીખો, પછી આ બધું પ્રેક્ટિકલી બધું શીખો. HMX ये तुमने लो क्लास फिर वो जो है ना ये सब उस पर डाले सैंपल के, तो जो भी कलर आएगा ना उसी आधार पर हम बोल सकते हैं कलर के हिसाब से अनुभव हो जाता है। RDX है, TNT है. આ સ્પ્લિન્ટરનું કામ કરે છે, જેવું ગોળી કામ કરશે ને ગોળીના કરતાં વધારે એક્સપ્લોઝન થશે ને ત્યારે આ રફતાર આપે અને આ તમારા શરીરની આરપાર થઈ જશે અને શરીરને તમારું છન્ની કરી નાખે. હા, શરીરને ફાડી નાખે. કેટલું હોય એ જ લેવાનું. ઓકે, અચ્છા, મમ્મી માટે ખાસ. હા, મમ્મી માટે ખાસ. ટૂંકમાં જે અજાણી વસ્તુ હોય ને એના એડવાઇસનું. અને આ શું છે? આ BBID છે. આપણે જે પુલવામા એટેક થયો હતો ને, કાર બ્લાસ્ટ થયો હતો ને, એનું બનાવેલું છે. જેવો કારને સેલ મારશો બ્લાસ્ટ થઈ જશે. એટલે અજાણી કાર હોય તો એને આપણે યારે કોઈ છેડછાડ નથી કરવાની. ઓકે, નવી ટ્રેનિંગ ચાલુ પોલીસ તરફથી આ ડ્રોન ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપણને સુરત પોલીસને આપવામાં આવ્યા છે. આવા આપણી પાસે 8 ડ્રોન દરેક ઝોનને આપેલા છે અને આ એક નીચા આવા 19 ડ્રોન છે આપણી પાસે. આના કરતાં પણ મોટું ડ્રોન પણ અહીંયા મૂકવાની જગ્યા જ નથી. આ જેમાં જેટલું તો ડ્રોન છે આખા માણસ લઈને ઉડી તમે કદાચ લખી જાઓ ને ઉપર તો મને લઈ જતું એવું કીધું. અને આ ડ્રોન કેવું છે કે બેટરીના સપોર્ટથી ચાલે, લગાવો એનાથી ચાલે. પંખા ફરે, હેલિકોપ્ટર જે ઉડે ને એ ત્યાં પંખા ફરે અને એને આ જોયસ્ટિકથી કંટ્રોલ કરવાનું. આ ગ્રાઉન્ડ સ્ટેશન કહેવાય અને આ GDT છે, ગ્રાઉન્ડ ટર્મિનલ. આપણે ગાડી ચલાવીએ છીએ એને આગળ જવા માટે એક્સિલેટર આપવું પડે, આગળ કોઈ આવી ગયું બ્રેક મારવી પડે, તો જે આપણે કંટ્રોલ કરીએ એ ડાયરેક્ટ કંટ્રોલ છે. આમાં શું છે કે આ જે એન્ટેના છે આપણે જે પણ અહીંયાથી મૂવમેન્ટ કરીએ છીએ, જે પણ કંટ્રોલ આપીએ છીએ, તો એ એન્ટેના એના જે સિગ્નલ્સ છે એ આ સિગ્નલ્સ આ પેચ એન્ટેના છે બરાબર, અને આ ઓમની ડાયરેક્શનલ એન્ટેના છે. એટલે 360 ડિગ્રીમાં કોઈ પણ જગ્યાએ ડ્રોન હોય GDTની આજુબાજુ તો એ એને સિગ્નલ આપે અને